રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું મુકુંદ જોશી. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ ગુરુવાર 27 નવેમ્બર 2025ના દૈનિક રાશિફળ વિશે. આ દિવસ તમારા માટે કેવા નવા અવસર લઈને આવી રહ્યો છે, કયા ગ્રહોની ચાલ તમારા જીવન પર અસર કરશે અને કયા કામમાં તમારે વિશેષ સાવધાની રાખવી જરૂરી છે, તો ચાલો જાણીએ 12 રાશિઓનું રાશિ ભવિષ્યફળ. 27 નવેમ્બર 2025 દૈનિક રાશિફળ. મુદ્દા ઉપર આવતા પહેલાં એક નાનકડી વિનંતી સ્વીકારજો. જો તમને આ રાશિફળ પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જાણીએ, પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેલો છે. તમારા સર્જનાત્મક પ્રયાસો આજે ફળીભૂત થશે. જો તમે કોઈ સરકારી કામમાં અટવાયેલા છો તો આજે સહયોગ મળી શકે છે. કાર્યક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકોમાં તમારું માન સન્માન વધશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પ્રેમ સંબંધોને દાંપત્ય જીવનમાં ખુશહાલી જળવાઈ રહેશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, પ અને ઉ. વૃષભ રાશિના મિત્રો, આજે ખાસ કરીને વાણી અને વ્યવહારમાં સંયમ રાખો. ગુસ્સો તમારી પરેશાની વધારી શકે છે. વેપારમાં મન થોડું ઓછું લાગશે, છતાં મહેનત કરશો તો કમાણી થઈ શકે છે. જોકે ખર્ચાની માત્રા વધારે રહેવાની સંભાવના રહેલી છે. જીવનસાથી સાથે ટૂંકી યાત્રાનું આયોજન થઈ શકે છે. તેમના સ્વાસ્થ્યની ચિંતા આજે સહેજ સતાવી શકે છે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. મિથુન રાશિ, આજે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સફળતાના યોગ પણ બની રહ્યા છે. ધન, કીર્તિ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે, પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો. લાગણીઓમાં તણાઈને કોઈ મોટો નિર્ણય ન લેતા. દાંપત્ય જીવનમાં વિવાદ વધવાની શક્યતા રહેલી છે, તેથી તમારી વાણીમાં ખાસ સંયમ જાળવવો ખૂબ જ જરૂરી છે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમય છે. ભાઈ ભાંડુઓ તરફથી લાભ અને સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો અને સ્વજનોના સંગાથમાં દિવસ પસાર થશે. તમારા દરેક કાર્યમાં આજે સફળતા મળવાના યોગ પણ રહેલા છે અને તમે તમારા સ્પર્ધકોને પણ હરાવી શકશો. તમારા પ્રિયજનને કોઈ ભેટ આપીને ખુશ કરી શકો છો. સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના મિત્રો, ધંધામાં નાણાંનો સતત પ્રવાહ રહેવાથી આર્થિક સ્થિતિ સુધરશે. નોકરીમાં નવા અવસર મળી શકે છે, પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે તમારે ખૂબ સાવચેત રહેવું પડશે. ખાસ કરીને ખાવા પીવાની બાબતમાં ધ્યાન રાખજો. આજે જીવનસાથી સાથે મજાક કરવી કે મસ્તી કરવી ભારે પડી શકે છે. તેમનો મૂડ જોઈને જ વાત કરજો. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. કન્યા રાશિ, આનંદમય દિવસ માટે સૌથી પહેલાં માનસિક તાણ અને તણાવને ટાળો. સકારાત્મકતા રહો. આજે તમને વિદેશમાં રહેલી સંપત્તિ અથવા રોકાણમાંથી ખાસ લાભ મળી શકે છે. તમે તમારી કુશળતા અને મહેનતથી બધા કાર્યો સમયસર પૂરા કરી શકો છો. દાંપત્ય જીવનમાં આજે સામાન્ય દિવસ રહેલો છે. જીવનસાથીના સ્વાસ્થ્યની સહેજ ચિંતા રહેશે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત.
તુલા રાશિના જાતકો માટે આજે ભલે દોડધામ ભર્યો દિવસ હોય પણ તે શુભ રહેશે. સૌથી મોટી વાત એ છે કે તમને અણધાર્યા સાધનોમાંથી કમાણી થવાની સંભાવના પણ રહેલી છે. વેપારમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને અન્ય લોકોનો સહયોગ પ્રાપ્ત થશે. આજના દિવસે તમે તમારા જીવનસાથી સાથે હૃદયની વાત ખુલ્લેઆમ શેર કરી શકશો. પ્રેમ વ્યક્ત કરવા માટે સારો દિવસ રહેલો છે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના મિત્રો, લાંબા સમયથી ચાલી રહેલા તણાવ અને ટેન્શનમાંથી આજે તમને રાહત જરૂરથી મળી શકે છે. આજે વાહન ચલાવતી વખતે અથવા મુસાફરી કરતી વખતે ધીરજ રાખવી, લાગણીમાં આવીને નહીં પણ વ્યવહારુ બનીને નિર્ણય લેજો. તમારા જીવનસાથી સાથેના સંબંધો સુધારવા માટે ભૂતકાળની નાની વાતો માટે માફી માંગીને આગળ વધવું શ્રેષ્ઠ રહેશે. 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધનુ રાશિના જાતકો આજે ઉર્જાથી ભરપૂર હશે. નોકરી વ્યવસાયમાં સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે અને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ એક વાત યાદ રાખવી જરૂરી છે, ખર્ચ પર કાબૂ નહીં રાખો તો તમારું આર્થિક બજેટ ખોરવાઈ શકે છે. જીવનસાથી આજે નારાજ થઈ શકે છે. શાંતિથી બેસીને ચર્ચા કરો અને નાની નાની બાબતોને અવગણવાની કોશિશ કરો. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના મિત્રો, કામના દબાણ વચ્ચે આરામ માટે સમય કાઢવો જરૂરી છે. નોકરી કરતા લોકો માટે દિવસ સામાન્ય રહેશે. આજે ધીરજ રાખીને જ દરેક બાબતમાં આગળ વધવું સૌથી મોટી વાત રહેલી છે. આજે તમને આકસ્મિક ધન લાભ થવાના પણ યોગ બની રહ્યા છે. તમે તમારા જીવનસાથી સાથે ભવિષ્ય અથવા નવું ઘર ખરીદવા માટે અંગે મોટો નિર્ણય લઈ શકો છો. આજનો દિવસ શુભ રહે છે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો, જે અશક્ય છે તેના વિશે બિનજરૂરી વિચારીને તમારી શક્તિ વેડફશો નહીં. વર્તમાન કાર્યો પર ધ્યાન આપો. વાતચીત કરતી વખતે ગેરસમજણ દૂર થાય તેનું ધ્યાન રાખજો. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને સરકારી સહયોગ મળી શકે છે. આજે તમારા જીવનસાથી અને પરિવાર વચ્ચે કોઈ મતભેદ થઈ શકે છે. શાંતિ જાળવવી ખૂબ જ જરૂરી છે. 12મી રાશિ છે મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના મિત્રો, આજે તમારા મિત્રો તમને ભરપૂર સહયોગ આપશે અને તમારો દિવસ આનંદમાં જશે. સામાજિક મેળાવડામાં ખુશી અનુભવશો. આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ મિશ્ર ફળદાયી છે. અચાનક ધનલાભ થવાના પણ યોગ બની રહ્યા છે. તમે તમારા જીવનસાથી સાથે પિકનિક અથવા ફરવા જઈ શકો છો, જેનાથી સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. તો પ્રિય દર્શક મિત્રો, આ હતું ગુરુવાર 27 નવેમ્બર 2025નું દૈનિક રાશિફળ. આપણે આવતીકાલના રાશિફળ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો.